જય માતાજી મિત્રો, હરામાં આદે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર। ગઈકાલની તાબડતોબ તેજીને ધ્યાને લઈને ઘણા મિત્રો એવું પણ વિચારતા હશે કે હવે ફરી આગળથી તેજીનો માહોલ શરૂ થશે। તો ગઈકાલના વિડીયોની અંદર આપણે ટોપિક વાઇઝ કે ખરેખર શું આ તેજી આવી રીતની શરૂ ના રહી શકે, ઘણા એવા કારણો છે કે એની ઉપર ગઈકાલે પણ વાત કરી હતી। પણ આજના દિવસે આપણું માર્કેટ ખુલતી બજારથી માર્કેટ ઘણું એવું ડાઉન સાથે પણ બંધ થયેલું છે। એની પાછળનું કયું કારણ છે? સ્ટ્રેટ ઓફ હોર્મઝને કે જે 15 દિવસ માટે ખોલવાની જે સહમતિ મળી હતી પણ એમાં ફરી ક્લોઝ થતું જોવા મળ્યું કે આજના દિવસે કે એની માર્કેટ ઉપર અસર, અને બીજા એવા પોઈન્ટ કે આજના દિવસે જે સેક્ટર ઉપર આપણે વીતેલા 2 વિડીયોની અંદર પણ વાત કરેલી છે કે આ સેક્ટર ઉપર ખાસ એવી નજર રાખજો, કારણ કે યુદ્ધના ધોરણે પણ આ કંપનીઓના શેરની અંદર જમ્પ જોવા મળે। તો એ ક્યાં કંપનીઓ છે, કઈ શેરો છે, એના ઉપર વાત કરીશું। તો મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ તો આજના દિવસે જે સ્ટ્રેટ ઓફ હોર્મઝ બંધ થવાના કારણને એક દર્શાવીએ તો ઇઝરાયલ દ્વારા જો ફરી એક વખત હુમલો થતો જોવા મળ્યો છે કે એના લીધે કે જે યુદ્ધ વિરામ સીઝ ફાયર થયેલું છે એની ઉપર બ્રેક થતી હોય એવા ન્યૂઝ જોવા મળ્યા કે ગઈકાલે એ ન્યૂઝની અસર કે જે આજના દિવસે આપણા માર્કેટ ઉપર થતી જોવા મળી। એની સાથે જે આ ન્યૂઝ જોવા મળ્યા કે કારણ કે સીઝ ફાયર થાય છે પછી એકબીજાને નાના મોટા હુમલા થતા હોય આપણે એવા જોઈએ છીએ, પણ એની સાથે મોટી અસર આજના દિવસે આપણા માર્કેટમાં એક પોઈન્ટ એ પણ છે કે ગઈકાલે સારી એવી તેજી થઈ તો ઘણા શેરોની અંદર પ્રોફિટ બુકિંગનો દોર પણ જોવા મળ્યો હોય। ઘણું એવું પ્રોફિટ બુકિંગ એની પાછળનું આ કારણ પણ હોઈ શકે કે કોઈ કારણ હોઈ શકે તો એ કે આપણે પ્રોફિટ બુકિંગ કરી શકીએ, તો એ વસ્તુ ઘટના આજના દિવસે જોવા મળી। પણ આ સાથે નિફ્ટીના વિક્સની અંદર તમે એ ન્યૂઝની સાથે જ આજે જમ્પ જોતો જોવા મળ્યો કે 20.38 સુધી વિક્સ જોવા મળ્યું કે વોલેટાઇલ ઇન્ડેક્સ છે જે આ સિવાય WTI ક્રૂડ ઓઇલ છે કે એની અંદર 3% જેટલો જમ્પ 97 સુધી, આ સિવાય બ્રેન્ટ ઉપર 97 એટલે કે એની અંદર પણ સારો એવો જમ્પ જોવા મળ્યો છે કે આ બંનેની અંદર સારા એવા ક્રૂડ ઓઇલના ભાવની અંદર પણ ઉછાળો જોવા મળ્યો કે એક સાથે આજના દિવસે આપણું માર્કેટ ઘણું એવું ડાઉન સાથે જોવા મળ્યું। બીજી વસ્તુ કે આવનારા સમયની અંદર ઘણો એવો સુધારો આપણા માર્કેટની અંદર થઈ શકે એમ છે। થોડી એવી રાહત આપણા જે યુદ્ધની અંદર ચાલી રહેલા ન્યૂઝ છે એમાં થોડી એવી રાહત મળશે તો પણ ઘણો એવો સુધારો થતો જોવા મળશે। પણ સારો એવો સુધારો ત્યારે જ માનવામાં આવશે મિત્રો કે જ્યારે આપણા Q4ના જે રિઝલ્ટ શરૂ થયેલા છે આજના દિવસે જ્યારે હું વિડીયો રેકોર્ડ કર્યો છું ત્યારે આજે માર્કેટ ક્લોઝ થયા પછી TCS જે આઈટી કંપનીના આઈટી સેક્ટરની લીડર કે જેનું રિઝલ્ટ જોવા મળવાનું છે કે એની અસર સેક્ટર વાઇઝ એની સેક્ટર ઉપર તો પડશે, પણ આ સિવાય જે મોટા લાર્જ કેપ બ્લુ ચીપ કંપનીઓ છે એ કંપનીઓના રિઝલ્ટ કેવા રહે છે એના ઉપર જ આપણા માર્કેટની ચાલ રહેવાની છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો। પણ આજના આ વિડીયોની અંદર એક બીજા સેક્ટર ઉપર વાત કરવી છે તો એ પહેલાં થોડી એવી નજર મારીએ કે આજના દિવસે કયા સેક્ટરમાં કયા સ્ટોકમાં કેવી અસર રહી છે। તો જે ન્યૂઝ જોવા મળ્યા વોરના એના લીધે ફરી આજના દિવસે L&T અને સાથે ઇન્ટરગ્લોબ એવિએશન જે કંપનીઓ ત્યાં મોટાભાગનું પોતાનો બિઝનેસ કરતી હોય એવી એક સેક્ટરની કંપની જે ક્રૂડ ઓઇલને મોંઘું લાગતું હોય કે એની અસરને લીધે આજના દિવસે એમાં પણ એક સારો એવું પ્રોફિટ બુકિંગ અને સાથે નર્વસ જેવો માહોલ જોવા મળ્યો કે આ સાથે બીજી એવી કંપનીઓ કે જે કંપનીઓમાં સારા એવા જમ્પ જોવા મળ્યા કે 2 દિવસ પહેલાંના પણ એક વિડીયોની અંદર મેં વાત કરેલી હતી કે મિત્રો ખાસ એવી નજર એક સેક્ટર ઉપર રાખજો કે જે એનર્જી ક્રાઇસિસ આપણને જોવા મળી રહ્યો છે કે ક્રૂડ ઓઇલના વધતા ભાવને લીધે કે જે એક નવી થીમની અંદર નવી તેજી જોવા મળે એવા સેક્ટર કે પાવર થીમ છે, હાઇડ્રો ક્ષેત્ર ઉપર કામ કરતી કંપનીઓ છે, સોલાર રૂફટોપ, આ તે જે ક્ષેત્રોમાં કામ કરતી કંપનીઓ છે એની અંદર પણ સારા એવા જમ્પ જોવા મળે। પબ્લિક છે એ ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે કે રિન્યુએબલ ક્ષેત્રની કંપનીઓ ઉપર પણ ટર્ન થતું જોવા મળે કે ગવર્મેન્ટ આવનારા સમયની અંદર કોઈ પણ સારા એવી PLI સ્કીમ કે નવી યોજનાઓનો પણ લાભ અપાવે તો એની સાથે આજના દિવસે વારી એનર્જી, સોલેક્સ, સિલ્ચર ટેકનોલોજી જે પાવર ક્ષેત્રની કંપનીઓ છે કે ટ્રાન્સફોર્મર બનાવતી સિલ્ચર ટેકનોલોજી, થર્મેક્સ, સિમેન્સ એનર્જી, NTPC, આ સાથે પાવર ઇન્ડિયા એટલે કે હિટાચી એનર્જી કે આ બધી જ કંપનીઓની અંદર સારા જમ્પ જોવા મળ્યા। જે બધી જ કંપનીઓ મોટાભાગની મોટી કંપનીઓ છે કે આજના દિવસે એની ઉપર નજર રહી। પણ આજના દિવસનો હીરો બની રહ્યો હોય તો તમામ વ્યક્તિઓની નજર રહી હોય કે જે કંપનીઓના શેર ઘણા મિત્રોએ 70 રૂપિયાએ, 100 રૂપિયાએ, 120 રૂપિયાએ, 130 રૂપિયાએ પણ ખરીદેલો હશે। જો તમારે ખરીદેલો હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે, અને જો તમે થંબનેલની અંદર વાંચીને આવ્યા છો તો તમને એ કંપનીની ખ્યાલ છે કે ઓલા ઇલેક્ટ્રિક કે જે આજના દિવસે 20%ની સર્કિટ સાથે જોવા મળ્યો। ખાસી એવી નજર દરેક વ્યક્તિઓની હશે
કે જે 22 રૂપિયા સુધીની આસપાસનો 52 વીકનો અત્યારે લો બનેલો છે ત્યાંથી ફરી એક જમ્પ જોવા મળ્યો, પણ આજના દિવસે 20%ની સર્કિટ લાગેલી છે. આ ખાસી વસ્તુ યાદ રાખો. 2 દિવસ પહેલાં પણ આ કંપનીના શેરની અંદર 3 દિવસની અંદર 15%નો જમ્પ, ફરી આજના દિવસે 20%ની સર્કિટ પણ લાગેલી છે. કયા કારણો છે એ પણ 2 દિવસ અગાઉના એક વિડીયોની અંદર મેં આ ટોપિકને કવર કરેલો હતો. વિડીયોની લિંક અહીં આઈ બટન ઉપર આપેલું છે, તમે ચેક કરી શકો છો. અને આજના દિવસે એક શેરની અંદર શા માટે જમ, તો એક વસ્તુ ખાસું નજર મારી કે આ એક કારણ હોઈ શકે. અને એ સિવાય જે ઈવી ક્ષેત્રોની થીમની અંદર પ્લે આઉટ થતું જોવા મળે છે કે હવે પબ્લિક થોડી એવી પેટ્રોલ ડીઝલથી બોલીને ઈવી ક્ષેત્રોમાં જે ટુ વ્હીલર છે એની કંપનીઓ છે એની ઉપર ધ્યાન દોરતા જોવા મળે. પણ વિતેલા માસની અંદર તમે જે ફેબ્રુઆરી માફ કરજો, માર્ચ મહિનાના જે ડેટા જોવા મળ્યા છે, જે સેલ્સના ડેટા, કે જે એવી ઓટો સ્કૂટરના ડેટા જે છે, કેટલા પ્રમાણમાં એ કંપનીઓએ પોતે વેચાણ કર્યું છે, કે એના ડેટા તમે ચેક કરશો તો ટીવીએસ મોટર છે કે જે કંપની નંબર 1 ઉપર ચાલી રહી છે. આની ઉપરથી જ ખ્યાલ આવશે કે મિત્રો કે ઓલા ઇલેક્ટ્રિકની અંદર આવી એક રીઝન હોઈ શકે, કારણ હોઈ શકે કે આ શેરની અંદર શા માટે જમ્પ આવ્યો. તો ટીવીએસ મોટરની અંદર જે 49,450ની આસપાસ યુનિટ એનું એને વેચાણ કર્યું. નંબર 1 સેલ્સની અંદર કન્ટિન્યુ આ કંપની પોતે ચાલી રહી છે. ત્યાર પછી બીજા નંબરે બજાજ ઓટો, 46,246 યુનિટ એને વેચાણ કરેલા છે માર્ચ મહિનાની અંદર. ત્યાર પછી ત્રીજા નંબરની કંપની એથર એનર્જી, સારા એવા ભાવની અંદર પણ આપણે એની ઉપર ડિટેલમાં ચર્ચા કરેલી હતી. આ કંપની ઉપર તમે નજર રાખજો, સારું એવું આ કંપનીનું વેચાણ થઈ રહ્યું છે. શેરની અંદર ઘટાડો પણ નથી જોવા મળ્યો. જે કંપનીએ માર્ચ મહિનામાં 35,688 યુનિટનું વેચાણ કરેલું છે. ત્યાર પછી હીરો કંપનીની સબસિડરી હીરો વીડા કે જે માર્કેટની અંદર લિસ્ટેડ નથી, પણ 21,334નું એમને યુનિટનું વેચાણ કર્યું છે. 5મા નંબરે જે આવે છે જે કંપની ઓલા ઇલેક્ટ્રિક, જે ઉપર આપણે વાત કરી છે, 10,117 યુનિટનું એને વેચાણ કરેલું છે. કહેવાનો અર્થ એ છે કે આ એનું હાઈએસ્ટ લેવલનું વેચાણ જે આ મંથના માર્ચ મહિનાની અંદર જોવા મળ્યું હતું. બીજી વસ્તુ કે આના ઉપરથી કોઈ એના મેનેજમેન્ટના કોમેન્ટ્રી શું કેવું છે, તો એ વસ્તુને પણ આપણે જોઈએ તો કંપની દ્વારા જે કહેવામાં આવેલું છે કે એના દ્વારા ભાવિશ અગ્રવાલ કે જેના મેઇન હોદ્દા ઉપરની વ્યક્તિ છે, કે એમના દ્વારા કે સર્વિસની અંદર એમને ઘણો એવો સુધારો કરેલો છે. સેમ ડે સર્વિસ સોલ્યુશન પ્રોવાઈડ કરે છે, કે સેમ ડે 80% જેવા સોલ્યુશન છે કે સેમ ડેની અંદર સોલ્યુશન કરે છે. કારણ કે આ મોટો પ્રશ્ન ઓલા ઇલેક્ટ્રિકની અંદર રહેતો હતો, 15-15, 20-20 દિવસ સુધી તમને એનો જવાબ મળતો ન હતો. કે આ એમના મેનેજમેન્ટ દ્વારા જે કોમેન્ટ્રી જોવા મળી છે એની વાત કરી છે. હાલની પરિસ્થિતિ શું છે એ તમે જો ઓલા ઇલેક્ટ્રિક વાપરતા હશો તો અમને ખ્યાલ હશે, પણ આ એમની કોમેન્ટ્રી આ રીતની જોવા મળી હતી. આ સિવાય કસ્ટમર દ્વારા એમને વિશ્વાસ સારો એવો મળી રહેલો છે, કે એમને વિશ્વાસ આવી રહ્યો છે એમની કંપની ઉપર. આ સિવાય આ ક્ષેત્રમાં હવે એની ડિમાન્ડની અંદર સારો એવો વધારો જોવા મળ્યો છે. મેઇન રીઝન આપણા માટે આ છે. ખરેખર મેનેજમેન્ટની કોમેન્ટ્રી છે એ ક્યાં સુધી સાચી ખોટી છે એ ઠરે છે એ એના નંબર ઉપર જ ખ્યાલ આવશે. આવનારા સમયની અંદર Q4ના રિઝલ્ટ જ્યારે જોવા મળવાના છે ત્યારે આ જ કંપની જો ખરેખર સેલ્સ કરીને થોડો એવો લોસ જેટલો કર્યો છે એના લોસની અંદર થોડો પણ સુધારો કર્યો હશે તો આ કંપની માટે એ પોઝિટિવ વસ્તુ ગણાવી શકે. બાકી એની બેલેન્સ શીટની અંદર બધું જ તમને નેગેટિવ જોવા મળશે કે આ કંપની કન્ટિન્યુ લોસની અંદર વધારો કરતો જતી હતી, પણ આની સાથે સેલ્સની અંદર પણ જે જંપ હતો પણ એની સાથે લોસની અંદર સારો એવો વધારો થતો હતો. સેલ્સમાં વધારો હતો અને લોસની અંદર પણ વધારો થતો હતો. કે આ વસ્તુ ખાસ એવી ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ એટલા માટે હું આ ખાસ બોલું છું કે કંપની લોસ મેકિંગ છે, એટલી બધી મોટી રકમ આ કંપનીને આપી ના શકાય. એક એવું નાનું રકમ કે જે આપણા પોર્ટફોલિયોને ડેમેજ ના કરી શકે એ મુજબ જ આને ધ્યાનમાં રાખી શકાય. ઓલા ઇલેક્ટ્રિક જે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી હતી, જ્યારે આ કંપની ખરેખર પ્રોફિટેબલ બને છે, ખરેખર સારું એવું કામ કરે છે ત્યારે એ માટે વિચારી શકાય. પણ હાલ પૂરતું આ કંપનીને થોડો એવો જ ભાગ આપણે આ પોર્ટફોલિયોમાં રાખવો હોય તો એ પ્રમાણમાં જ એનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ઓલા ઇલેક્ટ્રિક અગાઉ પણ વાત કરી હતી, મારા તરફથી કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. આજનો આ વિડીયો છે જે નોલેજ પર્પઝ હેતુ કે ઇન્ફોર્મેશન માહિતી પૂરતો બનાવેલો છે. વિડીયોના અંત સુધી તમે બન્યા રહ્યા છો, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.